શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર અને જિલ્લા ખાતે રહેતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોની વસ્તી ઘણી છે, પરંતુ તેઓ એકબીજા સાથે સંપર્કમાં નથી. ત્યારે આ પરિવારો એકજૂથ થાય તેવા આશયથી અને સંગઠન શક્તિને ઉજાગર કરવા માટે શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ એન્ડ વેલફેર ટ્રસ્ટ ભરૂચ દ્વારા મહારાષ્ટ્રીયન સમાજની બહેનો માટે હલ્દી કંકુના કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજન કરાયું હતું, જેમાં સમાજના બાળકોને પરિવારજનોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ થકી સમાજને સંદેશો આપવામાં આવે કે સમાજના તમામ લોકો તલ અને ગોળ જે રીતે ભેગા મળીને મીઠાશ ફેલાવે છે, તે રીતે આપણે સૌ એકબીજાના સંપર્કમાં સાથે હળી મળીને અને સંપીને રહી સમાજની એકતા અને અખંડિતતાને ટકાવી રાખીએ. મહારાષ્ટ્રીયન સમાજને સંગઠિત કરવાના ઉમદા અને ઉત્તમ આશયથી યોજાયેલા કાર્યક્રમમાં પ્રમુખ ભરતકુમાર ભુવીર સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો તેમજ મહારાષ્ટ્રીયન સમાજની બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ ઉપસ્થિત રહી હતી.